ગુજરાત આદરણીય શ્રી મોદી સાહેબ અને અમિતભાઈ શાહની વિઝનરી લીડરશિપમાં દેશના વિકાસનું ગ્રોથ એન્જિન ગુજરાત આ સમિટના વિષયોમાં પણ લીડ લેવા ગુજરાત તૈયાર છે. ગુજરાત સરકાર સર્ક્યુલર ઇકોનોમીને વેગ આપીને રિડ્યુસ, રીયુઝ, રિસાયકલ અને રિકવરના સિદ્ધાંત પર પર્યાવરણ જાળવણી માટે વેસ્ટ ટુ એનર્જી, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને ગ્રીન એનર્જી ઇન ગવર્નન્સને વેગ આપ્યો છે. 2070 સુધીમાં નેટ ઝીરોના વડાપ્રધાનશ્રીએ આપેલા લક્ષ્ય પર આગળ વધતા 2030 સુધીમાં 500 ગીગાવોટ નોન ફોસિલ ફ્યુઅલ કેપેસિટી નિર્ધારિત કરવા તરફ ગુજરાત આગળ વધી રહ્યું છે. ગ્રીન ગ્રોથને પ્રમોટ કરીને આવનાર વર્ષોમાં ગ્રીન એનર્જીનો મેક્સિમમ ઉપયોગનો અમારો નિર્ધાર છે. આ સમિટમાં વોટર, સોઇલ, બાયોડાયવર્સિટીના મેનેજમેન્ટ અંગે પણ ચર્ચા મંથન થવાનું છે. આદરણીય વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી આપણે કેચ ધ રેઇન, પર ડ્રોપ મોર ક્રોપ, એક પેડ માં કે નામ તથા ગ્રીન કવર વધારવાની દિશામાં પણ સાથે મળીને વધુ તેજ ગતિથી પ્રગતિ કરવી છે.